તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો આપણે ચા પાણી અહીંયા રેડી છે અને બા અહીંયા કરે છે બટેકાનું શાક કરવાનું લાગે નહીં બા? બા જય શ્રી કૃષ્ણ. અને બા અહીંયા બટેકા સુધારે છે અને સ્નેહભાઈ અહીંયા જે સૂતા છે. જય માતાજી. અને આપણો ચા જો અહીંયા રેડી છે તો આપણે પી લઈ ચા પાણી. આપણા પ્યાલામાં આપણે સ્પેશિયલ કપ ભરી લઈ. તો આપણો સ્પેશિયલ કપ ભરાય છે. અને હવે આપણે પી લઈ ચા. અને જો સવારનું એ મસ્ત મજાનું વાતાવરણ. ચકલી છે ચકલી. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ. હવે આપણે જવું છે આજે આપણે છે ને સ્નેહભાઈ સૂતો છે એટલે ભલે સૂતો હોય ને આપણે જવું છે દૂધ લેવા. આપણે લેતા આવીએ દૂધ આજે. હાલો દાદા લાવો પૈસા તો દૂધ લેતો આવું. તો હાલો આવી ગયા છે પૈસા તો આપણે ફટાફટ લેતા આવીએ દૂધ. તો મિત્રો આપણે મસ્ત મજાનું દૂધ લઈને આવી ગયા. હવે આપણે એક વાર છે ને ફટાફટ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય તો આપણે છે ને ચાલુ કરી દઈએ મોટર એટલે પાણીનો ટાંકો ભરાઈ જાય અને પછી આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય ફટાફટ. ચાલો મળ્યા હવે કમ્પ્લીટ થઈ. તો મિત્રો આજે છે ને વાતાવરણમાં પલટો થોડોક આવ્યો છે. અત્યારમાં જો આવા વાદળા છે, જો આવા કાળા. તો કાલે હમણાં ગરમી બહુ હતી તો કાલે ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે અને વાતાવરણ અહીંયા આપણે ફરી ગયું છે. આજે પલટો આવી ગયો છે ઘણો બધો અને વરસાદની થોડી ઘણી આગાહીઓ છે. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે આવી ગયા છીએ જમવા. અને જમવામાં આજે શું બનાવ્યું છે તમને બતાવું. તો જો જમવામાં આજે બનાવ્યું છે બટાકાનું શાક, બાજરાનો રોટલો અને છાશ છે. તો સ્નેહભાઈ આજે છે ને ચેલેન્જ કરવાના છે. કેટલી રોટલી ખાઈ જવાનો સ્નેહ? આવીશ ને એટલે 2 વાગે ખાય એટલે આપણે બધા માનજે નિરાતે આવ્યા હોય ને તો આ વાગે અમારે ખાવું એટલે બધા હું એની માં નવરા બધાને આરે ખાઈ નથી લેતો. ગાંડો માણસ છે ગાંડો, એટલે હું તો હેરાન થાઉં બધા નહીં કરું એમ. આજ છે ને વાતાવરણ તો જો
તપ બહુ છે, ગરમી બહુ પડે છે. પંખો ફૂલતા ઠીક વરાર આવીએ. ગરમ હવા આવે દીકરા, પંખ પતરા તપી ગયા હોય ને ઉપર. હા આજે છે ને ઓમ વાદળ છે જેવું વાતાવરણ છે, પણ છે ને ગરમી ને તળો લૂ બહુ લાગે આજે. ગરમી તો એવી પડે છે ને, કપડા ભીના જેવી સુકાતા નથી. મિત્રો વાગી ગયા છે 5 ને, આપણે છે ને આવી ગઈ ચા પાણી પીવા. તો જો આપણો ચા અહીંયા રેડી છે. બા તમે પી લીધો બાકી છે? બાનો ચા પીવાય છે, બાએ ચા પીએ છે હજી. આપણો ચા અહીંયા આવી ગયો છે, એક પ્યાલો ભરાઈને. અને આ બાજુ અહીંયા છે ને હાલે છે બજારમાં બ્લોક પાથરવાનું કામ ચાલુ છે. જો બધું રોડ ઉપર હજી ચાલુ છે. જો અહીંયા નવા બ્લોક પથરાઈ જાય. ચાલો આપણે પી લઈએ ચા પાણી. તો મિત્રો પડી ગઈ છે મસ્ત મજાની સાંજ, અને આપણે જવું છે ભોળાનાથના દર્શન કરવા. તો હાલો આપણે સ્નેહભાઈ તો નીકળી ગયો છે ને આપણે કરતા આવીએ દર્શન. હાલો મારી અમે દર્શન કરતા આવીએ. વાંધો બાપા બેઠા છે દુકાનમાં ને આપણે કરતા આવીએ દર્શન. કા દીવાબત્તી દીવા કરી નાખજો. હા એક તો જડી ગયું ને, એ તો બધા જડી થઈ ગયા, એક તો નીકળી જાય એટલે થઈ ગયું બધું. ચાલો આપણે મિત્રો દર્શન કરતા આવીએ ભગવાન શિવના. તો મિત્રો વાગી ગયા છે 9 અને આપણે આવી ગયા છીએ જમવાને. જમવામાં આજે શું બનાવ્યું છે બાએ બનાવ્યું છે આજે જમવામાં રીંગણાનું શાક છે, રોટલો છે અને છાશ છે. અને આ જો એને આ સ્નેહભાઈ જો આ જેમ મોટો થાય ને એમ ગંધારો થતો જાય. આનામાં જેમ મોટો થાય એમ અકલ આવવાને બદલે જાય. બધા છોકરામાં મોટા થાય એમ અકલ આવે. લચ્છી વાળો ભાઈ હતો. ચાલો જો આવે છે આપણા માટે રીંગણાનું શાક, અને બાને હતા તગારું ભરીને ખાવા. ઓછું ના ખવાય, તગારું ભરીને ખાવા. ચાલો આપણે છાશ નાખી દઈએ. શું બનાવ્યું એને હાટું? ભૂસલો બનાવ્યો છે, ભૂસલો. રીંગણાનું શાક ભાવતું નથી કા એને? ભાવે ક્યાંથી? કચોરી જારોડી ગયો, 3-4 કચોરી ખાઈ ગયો. પાછા એને એમ થાય કારણ કઈ ખબર નથી, આપણે કઈ બોલીએ નહીં એટલે વળી આપણે આમ જોઈ. હા ઝટ કરો ને. આપણે હવે જમી લઈએ.